ઓય મારી રે થાકી ગઈ. એ શું કરે છે સોનલ? લે આય ભાઈ પૂછલી. કેમ છે? એ મજામાં હો. કયું ની હું કરે છે? એ મારી નણંદ ને છે ને નણદોયો જમવા આવવાનું છે. હમણાં નવા લગ્ન થયા છે ને તી. હા તી કઈ આવે? આવીએ ખાવા ટાણે પાછી છે ઇન્ડીશ્રી. ઈ થોડી આપણી રાંધવામાં કઈ હમશે. બેટા બધાયથી બીએ ક્યાંય જમવાનું હોય તે વેલા જઈએ. ચાલો રાંધવા લાગ્યું. સાચી વાત છે તારી. થઈ ગયું છે બધું જમવાનું? આ એઠે જો એટલી બધી આઈટમ બનાવી છે. ઓહો સોનલ એટલું બધું બનાવ્યું છે? તાયેતી બેન ભજીયા કર્યા, પૂરી શાક કર્યા, પછી રૂપ સુંદરી છે ને ઈ વાળી આપણું ન ખાય તો ગુજરાતી ખાવાનું. તીના હાટુ પીઝા કર્યો, મમથાર કર્યો ને પાછો શીરોય કર્યો. નક હાલ કુકરમાં બિરયાની બનાવી લઉં. જો છે એટલે બિરયાની બનાવતી હતી. આમાં તો ઘાટી રગડા જેવી સાઈસે જોઈએ પાછી. હાલ બધી રસોઈ થઈ ગઈ. ઘડીક વાર બેહી આપણે. જો જગલાનો ફોન આવ્યો. હાલો હા જગલા ક્યાં છે? આવો છો ને જમવા? બે નીકળી ગયા? ના આય તો વાહો ફાડી નાખું. બધું બનાવ્યું છે જમવાનું. હાલ આવે છે હમણાં આપણે થોડીક વાર બેહીએ. હાલ એલી તને એક વાત કહું. ઈ જમવા આવે છે તો જમી લે પછી કેટલા પૈસા આપું? એ તારું કુટુંબ થાય ને તી 1000 રૂપિયા આપી દેજે ને. અર માડી 1000 રૂપિયા તો મેં બધાય થઈને લગનમાં નતો કર્યો. બધુંય પીઠીમાં ફોટા પડાવતી હતી કે હાલ હું ફોટો પડાવતી આવું. મારે પછી 100 રૂપિયા દેવા પડે ને મેં 100 રૂપિયા આપ્યા ને. વાસણના લખાવ્યા 250 રૂપિયા અને પછી હાથ ગણાના લખાવ્યા 151 રૂપિયા. ઠીક આ તો બચી વાયું દેતી થયું એટલે મારે 251 દેવા પડ્યા. નકર મારે એટલા લખાવાય નતા. હું તો મારી સોપડીમાં જોઈને જ ગઈ હતી એને કેટલા લખાવ્યા છે એટલે મારે 100 રૂપિયા જ દેવા હતા. એને અમારે 100 રૂપિયા લખ્યા હતા ને. પણ સોનલ અત્યારના જમાનામાં પ્રમાણે આપણે વધારે વધામણું કરવું પડે. અત્યારે તો આ જમાના રહેવામાં ઉસરી ન આવતી. બધી તો કવર દેતી હતી. મેં તો હાથે લખાઈ લીધા. મઈ જાય આપણે કોણ કવર યાદ દી? સાચી વાત. પછી કવર દઈને કવર ખોવાઈ જાય તો કે સોનલ બેને તો પૈસા નથી દીધા ને આપણા તો રૂપિયા જાય ને. ઈ હાસી વાત. મારા વાયણું જમાડવાના 200 રૂપિયા આપ્યા હતા ભૂખલીના પેટના. બે માણસ થઈને 500 રૂપિયા આપ દે. બે ને 250 રૂપિયા. સોનલ 250 રૂપિયા એટલે કેટલા રૂપિયા? ઓય મરે તને એટલું નથી ખબર. 250 રૂપિયા એટલે 250 રૂપિયા થાય. જો બિલ મારી આવ્યા લાગે. લે આવ્યા જગલા. કેમ છે? ક્યાં ગઈ છે નોરીતા? જય શ્રી કૃષ્ણ દીદી. એ જય શ્રી કૃષ્ણ. કેમ છો બે? અમારી બેનપણી છે સામે બેઠી હતી. જય શ્રી કૃષ્ણ દીદી. પાણી પીવું કે? ના હો પાણી નથી પીવું. હમણાં ઘેરથી જ પીને આવ્યા. હા મજામાં. વાવ ઇન્ડિયન ફૂડ. એ હું બોલી છે એમ કહે છે કે ભારતીય ખાવાનું. આ શેરો દીધા તને આનો ભાવે ને તો તાર હાટો પીઝોય કર્યો છે ને ઓલા હરપોરીય કર્યા છે. પૂછડી શાક તું એ મમથાર આપણો. આ મમથાર માંથી તો કેવી અસર સુગંધ આવે છે. આ શેરોઈટા તું એ ઘી વાળું. આ જોતા પાતરી પીહોરા જેવી છે. થઈ જા જાડી મારા જેવી. કાકી હું તો પૂરી શાક ખાઈ લઉં હો. બધે જમવા માંડો. ખાધું તારે. હું પાછા ભજીયાના ઘાણ ઉતારી આવી. લાય હું પીઝા ઝાકો જોઈ કેવું લાગે. આ તો મસ્તીનું લાગે હો. થેન્ક યુ સોનલ. હાય બધાય ધરાઈને શાંતિથી ખાધું ને? હા હો બેન. હાલો સેનોરીટા આપણે નીકળીએ. મારે હજી કારખાને જવાનું છે. હાલ બેન હવે અમે જઈએ. હા દીદી બાય. આ લ્યો 500 રૂપિયા. હાલો બેન અમે જઈએ. આવશે હો. હા બાય દીદી આવશો. હા આવજો. જોઈ લે પૂછડી. એક વાર નાના પડી કે નાના જોતા પૈસા. લુગડા જો પહેરી એવી સડીને બંધીને મઈ જાય. આવાનું તો રોકાવાનું ન કહેવાય. 3 ટાણા ટોસીને તો દેવું ને ખાવાનું. આ રૂપ સુંદરીને તો કઈ આવડે નહીં. 3 ટાણા મારે તો ટોસવું ને.